આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતના હરિત જયંતિ સમારોહનું ઉદઘાટન કરશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સામયિક મંજૂરી, મૂલ્યાંકન, માન્યતા અને રેન્કિંગને મજબૂત કરવા માટે સૂચિત ફેરફાર આધારિત સુધારાઓનો એક સમૂહનો સ્વીકાર કર્યો છે. ભારતીય નૌકાદળનું આઈએનએસ વિશાખાપટ્ટનમ એડનના અખાતમાં અસરગ્રસ્ત જહાજને બચાવવા પહોંચ્યું. અને ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબેન્ડનની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું પુરુષ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દીમાં પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાતના કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે આજે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતની હીરક જયંતિ સમારોહનું ઉદઘાટન કરશે. તેઓ ભારતીય નાગરિક કેન્દ્રો અને પ્રૌદ્યોગિક પહેલને શરૂ કરાવશે, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત કરશે. ડિજિટલ સુપ્રીમ કોર્ટ દેશના નાગરિકોને નિઃશુલ્ક અને ઇલેક્ટ્રોનિક રૂપમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ઉપલબ્ધ કરાવશે. ડિજિટલ એસસીઆરની વિશેષતા એ છે કે 1950 પછીના 36,000થી વધારે કેસો અને 519 જેટલા વોલ્યુમ ડિજિટલ ફોર્મેટમાં જોઈ શકાય તેવા હશે. ડિજિટલ કોર્ટ 2.0 એપ્લિકેશનને ઈ કોર્ટ્સ પ્રોજેક્ટ્સ હેઠળ જિલ્લાના અદાલતોના ન્યાયાધીશોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોર્ટના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાની તાજેતરની પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીમાં હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં નારી શક્તિના સાચા અર્થ પર પ્રકાશ પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, તે વિશ્વ જોઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે દેશની દીકરીઓ માટે એવા ક્ષેત્રોમાં તકો ખોલી છે જ્યાં તેમને પ્રવેશ અગાઉ પ્રતિબંધિત અથવા મર્યાદિત હતો. તેમણે વધુમાં કહ્યું કે વિકસિત ભારત યુવાનોના સપનાને સાકાર કરશે. તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે પરેડ દરમિયાન તમામ મહિલા ત્રિસેવા ટુકડી કર્તવ્યપથ પર કૂચ કરી રહી હતી. આ કાર્યક્રમમાં અમૃતકાળ કી એનસીસી થીમ પર અમૃત પેઢીના યોગદાન અને સશક્તિકરણને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ રેલીમાં 24 દેશોના 2000થી વધુ એનસીસી કેડેટ્સ અને યુવા કેડેટ્સે ભાગ લીધો હતો. ભારતીય જનતા પાર્ટીએ આજે પટનામાં તેના ધારાસભ્યો અને સાંસદોને બિહારની તાજેતરની રાજકીય પરિસ્થિતિ પર તેની વ્યૂહરચના ઘડશે. પૂર્વ સહયોગી મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની પાર્ટી શાસક પક્ષથી અલગ કરી શકે છે એવી અટકળો વચ્ચે આ બેઠક યોજશે. રાજ્યમાં મહાગઠબંધનની બેઠક સવારે 9 વાગે મળવાની છે. બિહારમાં ભાજપના નેતાઓ રાજ્યની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરવા ગઈકાલે પટનામાં એકઠા થયા હતા, જેમાં ઘણા ધારાસભ્યો, સાંસદો અને વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. બિહારમાં ભાજપ પાસે સૌથી વધુ 17 સાંસદો છે, જ્યાં લોકસભાના સભ્યોની કુલ સંખ્યા 40 છે. નીતિશ કુમારની આગેવાની હેઠળની જેડીયુ પાસે 16 સાંસદો છે, જ્યારે અન્ય એનડીએ સહયોગી એલજેપી પાસે 6 સાંસદો છે. જ્યારે 243 સભ્યોવાળી બિહારના વિધાનસભામાં આરજેડી પાસે 79 ધારાસભ્યો છે. ભાજપના 78, જેડીયુ 45, કોંગ્રેસ 19, સીપીઆઈ 12, સીપીઆઈએમ અને સીપીઆઈ પાસે 2 ધારાસભ્યો છે. હિન્દુસ્તાની અવમ મોરચા પાસે 4 બેઠકો છે અને એઆઈએમઆઈએમ પાસે 1 બેઠક છે. બિહારના વિધાનસભામાં 1 અપક્ષ ધારાસભ્ય પણ છે.
બિહારમાં સત્તારૂઢ જેડીયુ આરજેડી કોંગ્રેસના ગઠબંધનમાં તૂટવાની અણી પર છે, કારણ કે એવી શક્યતા છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર એનડીએમાં જોડાઈ શકે છે, જ્યાંથી તેમણે 2022માં મહાગઠબંધનની રચના કરી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સામાયિક મંજૂરી, મૂલ્યાંકન, માન્યતા અને રેન્કિંગને મજબૂત કરવા માટે સૂચિત ફેરફાર આધારિત સુધારાઓના એક સમૂહનો સ્વીકાર કર્યો છે. શિક્ષણ મંત્રાલયે સુધારાઓના પ્રસ્તાવ માટે નવેમ્બર 2022માં ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડોક્ટર કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં એક વ્યાપક સમિતિની રચના કરી હતી. સમિતિએ 16 જાન્યુઆરીએ શિક્ષણ મંત્રીને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં તમામ સંસ્થાઓને માન્યતા પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગ્રેડને બદલે દ્વિસંગી માન્યતાની ભલામણ કરાઈ છે, જેનાથી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ગુણવત્તાયુક્ત સંસ્કૃતિનું નિર્માણ કરાશે. સમિતિએ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને તેમના ધોરણો વધારવા અને સતત સુધારા કરવા પ્રોત્સાહિત કરવા માટે સ્તર 1 થી 5 સુધી પરિપક્વતા આધારિત ગ્રેડેડ માન્યતાને પણ ભલામણ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય હવામાન વિભાગે ભારતના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગે વધુ આગાહી કરી છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજે તીવ્ર ઠંડી પડશે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં આજે હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. ભારતીય નૌકાદળે એમવી માર્લિન લાઉન્ડા વેપારી જહાજ તરફથી મદદ માટે સંદેશો મળ્યા બાદ તેના મિસાઇલ વિનાશક યુદ્ધ જહાજ આઈએનએસ વિશાખાપટ્ટનમને એડનની ખાડીમાં તૈનાત કરી દીધું છે. ભારતીય નૌકાદળના પ્રવક્તાએ સોશિયલ મીડિયાના પોસ્ટમાં જણાવ્યું હતું કે વેપારી જહાજ પર લાગેલી આગને ઓલવવાના પ્રયાસો ચાલુ છે અને આઈએનએસ વિશાખાપટ્ટનમ સંબંધિત સાધનોની મદદ કરી રહ્યું છે. વેપારી જહાજ પર સવાર ક્રૂ સભ્યોમાં 22 ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. પ્રવક્તાએ કહ્યું છે કે ભારતીય નૌકાદળ તમામ વાણિજ્યિક જહાજોની સુરક્ષા અને દરિયામાં જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબેન્ડનની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું પુરુષ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું છે. ફાઇનલમાં બોપન્ના અને એબેન્ડનની જોડીએ સિમોન બોલેલી અને એન્ડ્રિયા વાવાસોરીન ઇટાલિયન જોડી 7-6, 7-5થી પરાજય આપ્યો હતો. 43 વર્ષની ઉંમરે રોહન બોપન્નાના ગ્રાઉન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બની ગયો છે, જ્યારે બેલારૂસની આરેના સાબાલેન્કાએ ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. વર્તમાન ચેમ્પિયન સબલેન્કાએ ફાઇનલમાં વિશ્વની બીજા નંબરની ચીનની ઝેંગ ક્વિયાનવેનને પરાજય આપ્યો હતો. પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આજે રશિયન ડેનિલ મેદવેદેવનો સામનો ઇટાલીના જેનિક સિનર સામે થશે. એફઆઈએચ હોકી મહિલા વિશ્વકપની ફાઇનલમાં નેધરલેન્ડે ભારતને 7-2થી પરાજય આપ્યો છે. મેચની બીજી જ મિનિટે નેધરલેન્ડ માટે જેનેક વાન ડે વેને પ્રથમ ગોલ કર્યો હતો. બેન્ટે વાન ડેરે વેલ્ટ આગામી 6 મિનિટમાં 2 ગોલ કરીને સ્કોર 3-0 કર્યો. ત્યારબાદ લાના કાલેસે, સોશા બેનિંગા અને વેન્ડી વેને ગોલ કરીને નેધરલેન્ડને 6-0ની લીડ અપાવી હતી. ભારત તરફથી જ્યોતિ છેત્રી અને રુત્જા દાદાસો પિસાલે એક ગોલ કર્યો હતો. આ સાથે જ ભારતીય ટીમ બીજા સ્થાને રહી રનરઅપ્સ બની હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે જો રમતગમત મંત્રાલયની માધ્યમથી ઉત્તર પ્રદેશ સરકાર જે રોડ મેપ બનાવી રહી છે, જો તેનો અમલ થશે તો 10 વર્ષમાં ઉત્તર પ્રદેશ રમતગમતના ક્ષેત્રે અગ્રેસર બનવામાં કોઈ રોકી શકશે નહીં. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય સર્વોચ્ચ અદાલતના હરિક જયંતિ સમારોહનું ઉદઘાટન કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.